દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી શામ્યા પ્રજાપતિ માટે આજનો દિવસ ખાસ બની રહ્યો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વિડિયો કોન્ફરન્સમાં આપેલું વચન પાળતા પ્રોટોકોલ છોડીને પોતે શામ્યાને મળ્યા. આ મુલાકાત માત્ર એક દીકરી સાથેની નહોતી, પરંતુ વચન, વિશ્વાસ અને સંવેદનશીલ નેતૃત્વનું જીવંત ઉદાહરણ બની. મુખ્યમંત્રીએ ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવનારી પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ કહી પ્રેરણા આપી, જે ક્ષણ આખા ગામ માટે ગૌરવ અને યાદગાર બની રહી. દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને. એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું. આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું. દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે. અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને મળવા આવીશ. મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ.